તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસે જાહેરમાં જ દારૂબંધીના ઉડ્યા ધજાગરા। ઘટના અંગે વાત કરીએ કે જાહેરમાં ખુલ્લેઆમ નબીરાઓએ દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે। દારૂની મહેફિલનો વિડીયો પણ સામે આવતા પોલીસના દાવાઓની પોલ ખુલી છે। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઇસ્કોન 4 રસ્તા પાસે ખુલ્લેઆમ દારૂની પાર્ટી થઈ રહી હોવાનું સામે આવ્યું છે। ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દારૂની પાર્ટીના દ્રશ્યો છે। 5 થી 7 યુવકોએ જાહેરમાં દારૂની મહેફિલ માણીને દારૂબંધીને પડકાર ફેંક્યો છે। જાહેરમાં પાર્ટી કરવાની હિંમત કરવાના આ નબીરાઓ છે કોણ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જ તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જાહેરમાં જ દારૂ પાર્ટી કરવામાં આવી હતી। અમદાવાદના ઇસ્કોનનો આ બનાવ સામે આવ્યો છે। જાહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા હતા। સરેઆમ દારૂબંધીની જો વાત કરવામાં આવે કે ફક્ત ખાલી દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્ર સામે આ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડી ગયા છે। દીપક, વાત કરીએ અમદાવાદ ઇસ્કોનમાં જાહેરમાં જ ખુલ્લેઆમ દારૂ પાર્ટી કરવામાં આવી છે, શું વધુ અપડેટ? બિલકુલ, જાણે કાયદાનો ડર હવે જે ગુનેગારો છે તેમને નથી રહ્યો। ઇસ્કોન 4 રસ્તા પાસેનો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। જે નબીરાઓ છે તેમના દ્વારા પોલીસ ચોકીની પાસે જ આ રોડ પર જાહેર જગ્યા પર જે છે દારૂની મહેફિલ માણવામાં આવી અને વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો। ખુલ્લેઆમ આ નબીરાઓ જે છે તેઓ નશો કરતા વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે જે રાત્રિ પેટ્રોલિંગ કરતા હોય છે તેના દાવા જે છે તે ક્યાંક પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે અને આ નબીરાઓ જે છે તેની પર કાયદાનો કોઈ પણ જે ડર છે તે નથી જોવા મળી રહ્યો। 5 થી 7 યુવાનો જે છે ત્યાં ખુલ્લેઆમ મ્યુઝિક વગાડી અને જે દારૂની મહેફિલ કરતા હતા તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। એટલે અહીં બાબત એ જોવા મળી રહી છે કે દારૂ બંધી હોવા છતાં પણ આ પ્રકારે અનેક જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે અને વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં આ તમામ યુવકો જે છે તે જાહેર રોડ પર ત્યાં 200 મીટર દૂર જ ટ્રાફિક પોલીસની એકદમ પોલીસ ચોકી જે છે તે પણ આવેલી છે। બીજી સૌથી મહત્વની બાબત રાત્રિના સમયે અનેક પોલીસ જે છે તે ડ્રાઈવ કરતી હોય છે પરંતુ આ ડ્રાઈવ જે છે તેના પણ ધજાગરા જે છે તે અહીં ઉડી રહ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે નથી જોવા મળતી। તેના કારણે આ પ્રકારે અનેક નબીરાઓ જે છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। હાલ તો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આવા લોકો પર કરે છે તે જોવાનું રહેશે। દીપક, વાત કરીએ એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દાવા પોકળ સાબિત થયા છે। તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। તંત્ર સામે પ્રશ્ન છે। બિલકુલ, પોલીસને આ પડકાર ફેંકતા એક નહીં પરંતુ અનેક વિડીયો સામે આવ્યા છે કે જ્યાં પોલીસને જે છે તે હથિયારો વડે ગાડી દેવામાં આવે છે। પોલીસ સામે પડકાર આ એક નહીં પરંતુ અનેક મૂકવામાં આવ્યા છે આ અસામાજિક તત્વો દ્વારા, પરંતુ જ્યાં ક્યાંક કાયદો જે વ્યવસ્થા છે જે પ્રકારે જળવાવી જોઈએ તે નથી જળવાતી અને તેના કારણે જ આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે જે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ જયારે મીડિયા આ સોશિયલ મીડિયા પરથી વિડીયો જે અપલોડ કરવામાં આવ્યો હતો તેને સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે જ્યાં અત્યાર સુધી ફરિયાદ જે છે તે પણ દાખલ નથી થઈ। એટલે કે મહત્વની બાબત એ છે કે જયારે કોઈ પણ અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય છે ત્યાં સુધી પોલીસ જે છે તે કાર્યવાહી નથી કરતી। હવે કાર્યવાહી થાય છે તે મહત્વની બાબત નથી પરંતુ જે પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે અને જે પોલીસની વાતો કરવામાં આવતી હોય છે કે રાત્રિ પેટ્રોલિંગ થતું હોય છે, કાયદો અને વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે છે પરંતુ આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે પોલીસને પડકાર ફેંકી અને જાહેર માર્ગ પર દારૂની પાર્ટી કરી અને મહેફિલ માણી રહ્યા છે, હવે તેમના પર કાર્યવાહી ક્યારે થાય છે અને શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। દીપક, શું પોલીસ દારૂ માટે હપ્તા લે છે? કેમ કે હજુ સુધી ફરિયાદ દાખલ નથી કરવામાં આવી એટલા પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે। એ ગૌણ બાબત છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જાહેરની આ પોલીસ જે છે તે કાર્યવાહી નથી કરતી। પેટ્રોલિંગની દાવા હોય છે ત્યારે જો આ પ્રકારે જાહેર રોડ પર એસજી હાઈવે નો આ રોડ છે કે જ્યાં સતત પોલીસનું પેટ્રોલિંગ હોય છે ત્યારે આવા સ્થળ પર જાહેર માર્ગની અંદર મ્યુઝિકના કારણે દારૂ પાર્ટી કરીશું પોલીસને એ વખતે ધ્યાને નહીં આવ્યું હોય, પોલીસનું પેટ્રોલિંગ નહીં થતું હોય, આ તમામ બાબતો જે છે તે જોવાની રહે છે। ત્યારે મહત્વની બાબત એ છે કે આ પ્રકારે શહેરની અંદર અનેક લોકો જે છે તે દારૂની મહેફિલ માનતા હોય છે અને નશામાં ચકતું થઈને અનેક લોકોને હેરાન પરેશાન કરતા હોય છે। ત્યારે આ પ્રકારના લોકો પર હવે પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે કારણ કે પોલીસના પેટ્રોલિંગના દાવા જે છે તે પોકળ સાબિત થયા છે અને હવે જયારે આ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે ત્યારે પોલીસ
કયા પ્રકારની કાર્યવાહી કરવાનું કરે છે તે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે. જી આભાર દીપક સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદ ઇસ્કોનની આ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ કે જાહેરમાં નબીરાઓએ ખુલ્લેઆમ દારૂ પાર્ટી કરી હતી. પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.